જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાઈકોર્ટમાં ડીવાયએસઓની જે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે ભરતી આવેલી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। એમાં કોણ કોણ ફોર્મ ભરી શકે, એની પરીક્ષા પદ્ધતિ શું છે અને આ જે પરીક્ષા જે છે એમાં કેટલી જગ્યાઓ છે અને લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની શું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ જે ડીવાયએસઓની ભરતી આવેલી છે શેમાં છે, તો કે હાઈકોર્ટમાં છે। ટોટલ કેટલી જગ્યા છે, તો કે 122 જગ્યાઓ છે અને પગાર ધોરણની જો વાત કરવામાં આવે તો એનું જે પગાર ધોરણ છે કેટલું છે, તો કે એનું જે પગાર ધોરણ જે છે એ આપણને અહીં જોઈ શકો છો કે તમારે 39,900 જે છે 39,900 છે એટલા તો કે તમારે પગાર ધોરણ છે ને પ્લસ તો કે અન્ય અલાઉન્સ જે મળવાપાત્ર હોય એ અલાઉન્સ પણ તમને પ્રાપ્ત થશે, બરાબર। તો એ જે છે એ અલાઉન્સ પણ અહીં તમે જોઈ શકો છો। તો આ 122 જગ્યા છે એમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે એ પણ તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ તો કે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની જો વાત કરવામાં આવે એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો એજ્યુકેશન જે છે તમે કોઈ પણ યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટીમાંથી તમારું ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અને ધોરણ 10 અથવા 12માં તમારો ઇંગ્લિશ એક સબ્જેક્ટ હોવો જોઈએ। આ પણ તમારે ધ્યાન રાખવાનું છે। તો આ આપણે વાત કરી કે કેટલી જગ્યા છે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તેના વિશે આપણે ચર્ચા કરી। હવે તો કે આપણે નેક્સ્ટ જોઈએ તો આ જે ભરતી જે છે બરાબર, એ ભરતીમાં આગળ શું શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો કે આ રિઝર્વેશન તો કે આમાં પરીક્ષા પદ્ધતિ શું છે તેના વિશે જો ચર્ચા કરીએ તો પરીક્ષા પદ્ધતિમાં તમારે તો કે પેપર જે છે પેપરમાં તમારે 100 માર્કનું પેપર છે, બરાબર। પહેલું જે પ્રિલિમ છે 100 માર્કની છે અને ત્યારબાદ તમારે મેન્સ એક્ઝામ જે લે એ લેવાની છે। પ્રિલિમ 100 માર્કની અને મેન્સ જે છે તમારે પાછી 100 માર્કની છે। એટલે પ્રિલિમ જે છે એ પ્રિલિમનો આખો ક્રાઇટેરિયા શું છે તેના વિશે જોઈએ તો પ્રિલિમમાં તમારે કરંટ અફેર, પછી તો કે ગણિત, રિઝનિંગ, બરાબર, કોમ્પ્યુટર, ઇંગ્લિશ ને ગુજરાતી આટલા ટોપિક જે છે તમારે કરંટ અફેરમાં છે, પ્રિલિમિનરી એક્ઝામમાં છે અને એમાં જે છે તમારે કેટેગરીમાં આવતા તો તમારે 45 માર્ક લાવવાના અને જનરલમાં તમે આવતા તો 50 માર્ક તમારે લાવવાના હોય છે, બરાબર। આ પદ્ધતિ છે કેવી છે, તો કે MCQ છે। ત્યારબાદ તો કે મેન્સની પેટર્નમાં અહીં આપણને લાસ્ટ પરીક્ષા કરતાં ઘણો બધો ફેરફાર થયેલો જોવા મળે છે। એમાં તો કે મેન્સમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું આવે છે, એમાં તમારે તો કે પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ એમાં ઇંગ્લિશ 50 માર્કનું છે અને પાર્ટ બીમાં જનરલ નોલેજ જે છે એ આપવામાં આવેલું છે। તો એમાં સુધારો થયેલો છે, બરાબર। તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં તો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તેના વિશે જો ચર્ચા કરવામાં આવે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે કેટલી છે, તો કે 15/6 જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે અને પરીક્ષા ખૂબ જ NTA લેવાની છે એટલે પરીક્ષાનું માળખું છે કદાચ આ વખતે ફેરફાર કરવામાં આવેલો હોય એવું બની શકે। તો આપણે વાત કરી ડીવાયએસઓની જે ભરતી આવેલી છે અને ઘણી વધારે ભરતી કહેવાય, કારણ કે લાસ્ટ ટાઈમ 63 કે 60ની આજુબાજુ જ ભરતી હતી, બરાબર। તો આ વખતે જે ફોર્મ ભરતી આવેલી છે તો તમે ફોર્મ ભરી દેજો અને કંઈ પણ ક્વેરી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લખજો, કોમેન્ટમાં લખજો તો આપણે એનું સોલ્યુશન આપી દેજો। ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત।